ખંભાળિયા પાસે તમને દેખાડી રહ્યો છું. અત્યારે સવારના સમય મિત્રો અત્યારે પ્રસાદીનો સમય છે અને લોકો તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અત્યારે પહોંચી ગયા છે પ્રસાદી લેવા માટે. આજે ખંભાળિયાથી દ્વારકા હાઈવેનો વચ્ચેનો કેમ્પ મિત્રો. આ છે ભોજનાલય. તો મિત્રો આપણે તમને ભોજનાલય પણ આગળ દેખાડશું અને તેમનો કિચન એરિયા પણ દેખાડશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો. શ્રી જોનજીયા જાલપુરા આશ્રમ સ્થાનવાળાનો મિત્રો આ મોટો સેવા કેમ્પ છે. આજે બપોરની પ્રસાદી માટે મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે શાક તૈયાર થઈ રહ્યું છે. અત્યારે તમે નિહાળી રહ્યા છો ભવ્ય મોટું અન્નક્ષેત્ર અત્યારે ધમધમી રહ્યું છે મિત્રો. ઊંધિયું શાક ને દાળ ભાત મિત્રો લાખો લોકોની રસોઈ અત્યારે તૈયાર થઈ રહી છે. તમે જોઈ શકો છો ચૂલામાં. આજ બપોરની પ્રસાદીમાં લોકોને ઊંધિયાનું શાક અત્યારે આપવામાં આવશે અને અત્યારે ગરમ ગરમ મિત્રો લાઈવ ભજીયા અત્યારે પ્રસાદીમાં સવારના નાસ્તામાં આપી રહ્યા છે. યોગાશ્રમ થાન તરફથી આ યોગાશ્રમ તરફથી આ કેમ્પ ચાલુ છે અને આ કેમ્પ છે ને 6 દિવસ ચાલુ રહે છે. 6 તારીખ સાંજથી 11 તારીખ સાંજ સુધી. સવારનો નાસ્તો અત્યારે ક્યારથી ચાલુ છે તમે કહેશો તો? રાતના 1:30 વાગ્યાથી ભજીયાનો તાવડો ચાલુ છે. 2 ગામડા બાજુમાં આ 9:30-10 સુધી ચાલુ રહેશે. 10 વાગ્યા પછી ભોજન ચાલુ થઈ જશે. બપોરનું સફાઈ કરીને બપોરનું ભોજન 10:30 નો પછી પ્રસાદ ચાલુ થઈ જાય. હા, ગરમ ગરમ ભજીયાની પ્રસાદી અત્યારે તૈયાર થઈ રહી છે અને આ સ્વયંસેવક સભ્યો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. લાઈવ ભજીયા અત્યારે પ્રસાદી અપાઈ રહી છે. મિત્રો આપણી સાથે છે અન્નક્ષેત્રના સંચાલક અને સભ્યો શ્રી. તો આપણે થોડીક ટૂંકમાં માહિતી તેમની પાસેથી લેશું. શ્રી જોગધનપુરા આશ્રમ ટ્રસ્ટ આયોજિત છેલ્લા 13 વર્ષથી આયોજન જોગ આશ્રમ દ્વારા આયોજન કરવામાં આવે છે. 500થી 700ની આજુમાં ગુરુભાઈઓ અહીંયા સેવા માટે આવે છે. દરરોજના 10,000ની આજુબાજુમાં એવરેજ પ્રસાદ લે છે. આખો કેમ્પ 24 કલાક ચાલે છે. અન્નક્ષેત્ર 24 કલાક ચાલે છે. મેડિકલ સેવા 24 કલાક ચાલુ છે. ગરમ પાણીની પૂરી વ્યવસ્થા છે. અમારો 5 દિવસની અંદરમાં 50,000 પદયાત્રીને પ્રસાદ લેવાનો આખો ટાર્ગેટ હોય છે. 50થી 60,000 દર વર્ષે પ્રસાદ લે છે. થોડીક ટૂંકી સુવાની સગવડ છે. હા, અને બીજું રાત્રે સુવા માટે 3,000થી 4,000 લોકોને અહીંયા સુવા માટેની વ્યવસ્થા છે. રૂમ મંડપ કરવામાં આવે છે અને લોકોને જમવા માટેનું આખું પૌષ્ટિક એટલે રોટલા સાદું જમવામાં આપવામાં આવે છે. અને થોડીક વધુ માહિતી એ પણ આપી દો કે પદયાત્રીઓ જે નીકળતા હોય તો આપણો આ જે કેમ્પ છે એક્ઝેક્ટ કયા લોકેશનમાં આવે છે? હા, શ્રી જોગધનપુરા આશ્રમ ટ્રસ્ટનો જે છેલ્લા 13 વર્ષથી છે દાંતરાળાના પાટિયા પાસે, ખંભાળિયાથી 25 કિલોમીટર, દ્વારકાથી 50 કિલોમીટર નજીક આશ્રમ કેમ્પ છે. મિત્રો તમે ખંભાળિયાથી જો પદયાત્રા કરતા આગળ વધતા હો તો વચ્ચે જ આ કેમ્પ આવશે. તમે અહીંયા અવશ્ય આવજો અને પ્રસાદીનો લાભ લેજો. આ બધા તમે જોઈ શકો છો કે આ બધા સ્વયંસેવક સભ્યો છે. કેમેરામેનને કહીશ કે બધા સભ્યોને ઇન્ટ્રોડ્યુસ કરાવે. પદયાત્રાનું મિત્રો સૌથી મોટું અન્નક્ષેત્ર શ્રી જોગપુરા ધામ સ્થાન દ્વારા મિત્રો આયોજન પદયાત્રામાં કરવામાં આવે છે. તમે નિહાળી રહ્યા છો અત્યારે કરિયાણા વિભાગમાં મિત્રો દ્રશ્યો તમને દેખાડી રહ્યો છું કે જે કરિયાણાનો સ્ટોક અત્યારે જે હાજરમાં છે. જેમ જેમ આ બધો સ્ટોક મિત્રો પૂરો થતો જશે તેમ તેમ નવો સ્ટોક અત્યારે અહીંયા આવી જશે. આપણે છે અત્યારે અનાજ કરિયાણાના વિભાગમાં મિત્રો તમને દેખાડી રહ્યો છું. આ બાજુ તમે જોઈ શકો છો કે મોટા મોટા તેલના ડબ્બા અત્યારે
પહોંચી ગયા છે. જેમ જેમ આ સ્ટોક પૂરો થશે તેમ તેમ નવો સ્ટોક મિત્રો અહીંયા મૂકવામાં આવશે. આજે બપોરની પ્રસાદીમાં મિત્રો દાળ ભાત શાક લાડવા અને પ્રસાદી તમે જોઈ શકો છો કે અત્યારે ભાતના મિત્રો મોટા મોટા ટોપ ભરાઈ ગયા છે અને આ સ્વયંસેવક સભ્યો અત્યારે બધા પૂરજોશમાં સેવા આપી રહ્યા છે. ભાત તૈયાર થઈ ગયા છે, શાક મિત્રો સામે બની રહ્યું છે, દાળ ભાત તૈયાર થઈ રહ્યા છે. પદયાત્રાનું સૌથી મોટું અન્નક્ષેત્ર તમે જોઈ રહ્યા છો અત્યારે. મિત્રો આ તમે સ્વયંસેવિકા બહેનો જોઈ શકો છો. આ બધાએ રોટલી અને રોટલાનો વિભાગ છે અને અત્યારે થોડી જ વારમાં અત્યારે તમે જોઈ શકો છો કે રસોઈ શરૂ થવાની છે અને કીર્તન ચાલી રહ્યા છે. કીર્તન જેવા પૂરા થશે ત્યારે અહીંયા ચૂલા ઉપર લોટ બાંધવામાં આવશે અને રોટલી તરવામાં આવશે. મિત્રો તમે નિહાળી રહ્યા છો અત્યારે મેગા રસોઈ વિભાગના સ્વયંસેવિકા બહેનો જે અત્યારે રોટલી અને રોટલાની તૈયારી કરી રહ્યા છે. તમે નિહાળી રહ્યા છો બધા સ્વયંસેવિકા બહેનો. અને આવી રીતે મોટા મોટા ચૂલામાં મિત્રો રોટલીનો લોટ તૈયાર થશે અને થોડી જ વારમાં મિત્રો આ રોટલી બંધાવવાનું તૈયાર થશે. સેંકડોની સંખ્યામાં અત્યારે બહેનો બધા અત્યારે તૈયાર થઈ ગયા છે. જો આવી રીતે લાકડાના ચૂલામાં મિત્રો મોટી મોટી તબ રોટલીઓમાં બનશે. અને અહીંયા અત્યારે થોડી જ વારમાં મિત્રો કીર્તન પૂરા થશે અને રસોઈનો વિભાગ શરૂ થવાનો છે. અત્યારે તમે નિહાળી રહ્યા છો સવારના નાસ્તામાં મિત્રો ગરમ ગરમ પરોઠા પીસી રહ્યા છે અને ગરમ ગરમ પરોઠા અત્યારે બની રહ્યા છે. તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ દાદા. મિત્રો તમે આ જોઈ શકો છો બપોરની પ્રસાદી માત્ર લાડવા તૈયાર થઈ ગયા છે. આ બધી ચોકી તમે જે જોઈ શકો છો તે લાડવાની ચોકી છે અને આ ભાઈઓ બધા અત્યારે તનતોડ મહેનત કરી રહ્યા છે અને તમે નિહાળી રહ્યા છો અત્યારે મેગા કિચન એરિયા. મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે 7,000 થી 8,000 લોકોને વિશ્રામ કરવાની મિત્રો આ તમે મોટો ડોમ જોઈ રહ્યા છો અત્યારે. જે લોકો પગપાળા યાત્રા આવતા હોય ને થાકી જતા હોય તે માટે લોકોને અહીંયા ગાદલા આપીને સૂવા માટેની મિત્રો પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ વિશાળ મોટો ડોમ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. અને ડોમની બાજુમાં જ મિત્રો તમે જે એક બીજો ડોમ તે નિહાળી રહ્યા છો તે ભોજનનો છે, જે ભોજનાલય તરફ જાય છે. તો તે પણ તમને દેખાડશું. સામે તમે આપણે જે પેલા ડોમ જોયો મિત્રો તે વિશ્રામ ગૃહ છે ને આ છે પ્રસાદી ગૃહ, ભોજનાલય વિભાગ છે અને અહીંથી જ બધાને પ્રસાદી આપવામાં આવતી હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે થાળીની વાટકા મિત્રો અહીંયા બધું પહોંચી ગયું છે. થોડી જ વારમાં પ્રસાદી શરૂ થવાની છે. તો વિડીયો અંત સુધી નિહાળતા રહેજો મિત્રો.